गाइस वेलकम बैक टू माय हारों भी केवं लागे जो मुझे बाहर हाथ पड़े ने લીધા जो गाइस फाइनल આપણે નીકળી ગયા ચાલ બંગાળ બંધ હોય પણ મારી જૂની કંપની અવદાડ મતલબ 6-7 મહિને રૂટીન દે तो गाइस आज तो मारा दोस्त है गाड़ी जान है तो सागर है दोस्त कंपनी में जो आवे जो ये हमणो आगळ रूम में मतलब चलो बीजो एक दोस्त आ तो नहीं तो हज वहात ना लीधे जो अरो काजेलो ट्रेन बाइक पर आज जवानो है हज मतलब आगळ है तो जो मळे पछी आम कंपनी तरफ से 8 तो बीज जाए अब आगळ मळवा था तो गाइस फाइनली अपना दोस्त आने गाड़ी आई थी जो आ सागर है मतलब अहीनु है हाल उन है ट्रेन गाड़ी पर आज बेस गया मतलब फोन करेला तो चक्का तो मैं भी आवानो तेने बाइक पर जीए छे गाइस આપણે કંપનીમાં પહોંચી ગયા પણ વિડીયો ઉતારવા નહીં મળી તેમ મહાન કંપનીમાં આપણે છૂટી ગયા અને બધા જો માણસો હમણાં જાય ઘેર અને આપણે જવાનું હોય ડાયરેક્ટ રૂમ પર હોય છે ફાઇનલી આપણે કંપનીમાં છૂટી ગયા આપણે આજે તો આપણે હેડ જવું પડે વહેલું રોડ પર અને પછી મતલબ રિક્ષા મળે જો કંપની દેખાય ને જે કંપની રોડ પર ચીન પાસે જ તો ગાડી પકડવી પડી आज मतलब 8 कलाक करे 12 कलाक ही पण अचानक हूँ आज 8 कलाक करे हमने ये दिवस पछी आप 12 कलाक થાય જ જે मतलब सेट थे आवा जवानुं सेट थे एम करिए डायरेक्ट छोटू आज जाए तो 12 कलाक कहीं 12 कलाक छतु मतलब रात के 9 वागे मतलब छोड़त 9 वागे मतलब सेट न था थोड़ा दिवस भर है पहले पगार आवे तो कंप्लीट गाड़ी में सेटलमेंट था कि ये गाड़ी लाइए आम तो रिक्शा में मजा आते मतलब बाइक हो तो आते जो कम पड़े कम्प्लीट आप पोता बाइक हो तो वाल लगता जी जो फाइनली अपने सोसाइटी में पहुंची गया सिविल उधर तो सोसाइटी में पहुंची गई जो शिवा शीर्ष पाक कहीं है तो ये है भी आज जिंदगी कैसी थोड़ा सा दूर देख फाइनल अपना रूम पर पहुंची जाम जो अत्यारे व्यू केवं देखा है बीजा क्रिकेटर रमे बताऊँ चल
જસી ક્રિકેટ રમી જો તને બી કેવું લાગે ચલો પોણી બધું ના આવું કપડાં બપડા બદલીને જ છે ફાઇનલ આપણે નાહી તો નાખ્યું ના શાક બનાવવા જો હું બનાવી આજે ડુંગળી અને દહીંવાળું શાક ડુંગળીવાળું શાક દહીં અને રોટલી બનાવવાની ઘણી કંપની ગયો તેમાં આજે થોડું ખાવા કેમ કે તો જીરો નાઇટો ખાલી બે જ કમ્પ્લીટ બે જ નાઇટો કરી બે નાઇટ મતલબ શરીર એવું થઈ ગયું અને ગમે તે મતલબ ગમે તે ખાવાનું કહું સ્વાદ નહીં લાગે કશું નહીં મતલબ એ કંટાળી ગયો બધા કંપની પણ કંપનીનો હાલ આજે પેલું પહેલાં મેં જોબ કરેલી મતલબ કરતું ન આપણે તે બધા દોસ્તાર બહુ બધા આખી કંપનીમાં મતલબ દોસ્તાર બધાને જોડતું બધા મતલબ મળેલા ને કંપની સારું લાગે મને મારી કંપની સારું લાગ્યું આજે તો કંપની જેવું ત્યાં બોર ચૂકી ગયું હવે દોસ્તાર એટલે સારું લાગ્યું આજે 12 કલાકે પણ એટલું બધું લોડ નહીં લાગે જેમ કોઈ દોસ્તાર હવે કામ કરે ને આરામથી કામ થઈ જાય ના તમે જો બેસી જાય મળને જ છે ડુંગળી અને દહીં પાઉં બનાવવાનું જો આપણે શાક વણવા દીધું આજે મતલબ કંઈક અલગ શાક બનાવ્યું એકદમ ડુંગળીનું શાક વણગાવીને એ નહીં દહીં વાળું બનાવીને આપણે થોડી વાર દહીં પાડીએ થોડીક વાર મતલબ સડવા દઈએ બહુ દાડો પોણિયા નહીં પાડવું પડે જે ડુંગળી મતલબ પોણિયા ને સડી જાય થોડીક વાર રહીને 10-15 મિનિટ રહીને મારું કોઈ શાક વંગાત દીધું હવે ખાલી રોટલી કરવાની જો લોટ ખાલી રોટલી કરવાની શાક તબડવા કરવાનું તો ગાઈસ ફાઇનલ આપણે ખાવાનું બધું આવી ગયો માટે આ બ્લોગ તમને ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ તો નવા બ્લોગ સાથે.